ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટ્રાફિક અડચણો અટકાવવા માટે વડોદરામાં ડિવાઈડરના કટ સીલ કરવાના પગલાંને લઈ ભાંડવાડા વિસ્તારમાં વિરોધ। ટ્રાફિક અને વાહન અકસ્માતની સમસ્યાને નિવારવા માટે શહેર પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર કેટલાક ડિવાઈડર ઉપરના મધ્ય ભાગને કટને સીલ કરવામાં આવી રહ્યા છે। આ પગલાંનો ઉદ્દેશ વાહનોને અનધિકૃત યુટર્ન લેતા અથવા બીજી બાજુ ક્રોસ કરતા અટકાવવાનો છે, જેનાથી સામસામે અથડામણ અને અન્ય અકસ્માતો ના સર્જાય। જો કે હાલ આ કામગીરીનો ભાંડવાડા વિસ્તારના હિન્દુ મુસ્લિમ લોકોએ વિરોધ કરીને કુંભારવાડા પોલીસ મથકે રજૂઆત કરી। માર્ગ સલામતી વધારવાને અકસ્માતો અટકાવવા માટે વડોદરા વહીવટીતંત્ર સંગમ વિસ્તારથી એરપોર્ટ સુધીના માર્ગ ઉપરના ડિવાઈડર વચ્ચેના મધ્ય ભાગના કટ સીલ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ડિવાઈડરના મધ્ય ભાગ સીલ કરવાથી ટ્રાફિક વ્યવસ્થા શું થશે અને અકસ્માતનો પણ જોખમ ઘટશે, જેનાથી તમામ માર્ગ વપરાશકર્તા માટે સુરક્ષિત ડ્રાઇવિંગ વાતાવરણને પ્રોત્સાહન મળશે। જો કે શહેર પોલીસ અને પાલિકાની આ પહેલને ફતેપુરા ભાંડવાડા વિસ્તારમાં આવેલા માળી મોહલ્લા સહિતના હિન્દુ મુસ્લિમ લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને આ વિસ્તારમાં આ કટ સીલ નહીં કરવા કુંભારવાડા પોલીસ મથકે રજૂઆત કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે આ કટ સીલ કરવાથી લોકોને ખૂબ જ મુશ્કેલી પડશે, પોતાના ઘરે પહોંચી સમય અને નીકળતી વખતે ગોળ ફરીને આવવું પડશે। સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સંગમ 4 રસ્તાથી લઈને ભાંડવાડા સુધીમાં રસ્તામાં જે પણ યુટર્ન લેવા માટે કટ આવેલી છે પોલીસ દ્વારા બંધ કરવામાં આવી રહી છે, પરંતુ જેટલા પણ પેટ્રોલ પંપ આવેલા છે એની બહારની આ કટ બંધ કરવામાં આવી નથી। એનું કારણ શું? આ કટ બંધ કરવાથી અહીંના વિસ્તારના લોકોને ઘણી મુશ્કેલી પડશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। વિરોધ છે તમારો? અમે ફતેપુરા ભાંડવાડા માળી મહિલામાં રહીએ છીએ। અંદર અમારો વિરોધ એ છે કે મેઇન રસ્તો છે અમારા ત્યાંથી આવવા જવાનો રસ્તો છે, ત્યાં આગળ રેલિંગ મારવાનું કે ચાલો અમારે તકલીફ પડે એવું છે। આજે વર્ષોથી ત્યાંથી રહીને આવી જઈ કરી રહ્યા છે અને જે રૂપમવાલી ગલી છે ને બહુ નાની પડે છે। હવે મોટી જે મેઇન રોડ છે ત્યાંથી અમારે આવવા જવાની તકલીફ તો પડવાની જ ને, એના માટે આ રજૂઆત લઈને અહીં આવ્યા છે। કેટલા રહીશો છે અહીંયા 800-900 જણ તો અમે માળી મહિલાના જ છે। અને કેટલા મોહલ્લા છે અંદર કમસે કમ 4-5 મહિલા છે આખા। બરાબર, કયા કયા મોહલ્લા છે? મોમેડન છે, વસ્તી રહે છે, હિન્દુ વસ્તી રહે છે, બે વસ્તી રહે, બેનોને તકલીફ થાય છે આ વસ્તુ। બરાબર, તો તમારી માંગ છે? અમારી માંગ એ છે કે રસ્તો બંધ ના થવો જોઈએ। કાલ ઉડીને કોઈ ઘટના બનશે તો એમ્બ્યુલન્સ તકલીફ ફરીને આવતા હોય તો બહુ વાર લાગી જશે, એના માટે અમને હેરાનગતિ થશે ને તકલીફ બી થશે એના માટે। અમારી માંગ એ જ છે કે આ બંધ કરી દો, આ બંધ ના થવું જોઈએ, એ વસ્તુ છે, રસ્તો બંધ ના થવો જોઈએ। અમારી માંગ એ જ છે ખાલી। શું નામ આપનું? સતીશભાઈ માલિક। હું ફતેપુરા ભાંડવાડા માળી મોહલ્લાનો રહીશ છું। જે આ સંગમથી લઈને ફતેપુરા 4 રસ્તાથી જે કટો બંધ કરે છે ને એ અમને બહુ જ ઓકળ પડવાની છે। કેમ કે એનું કારણ છે કે જે અમે મહેલામાં ઘૂસીએ છીએ ત્યાં આગળ કટો બંધ કરી દે છે અને જે પેટ્રોલ પંપ છે, જે પેટ્રોલ પંપના રસ્તાઓ છે એ ખુલ્લા કમ રાખે છે। અમારે એવું કહેવું છે, બરાબર? જે અમારે જો કંઈક બનાવ બને તો એમ્બ્યુલન્સ ક્યાંથી જશે, પ્લસ કે કંઈ બી ઘટના, નાની મોટી ઘટના બને તો અમારે આખું ફરીને આવે ગાડી, બરાબર? અમારે એક જ માંગ છે કે અમારે આ વસ્તુ બંધ ના થવી જોઈએ, અમારી કટ, બરાબર? અમારી રજૂઆત એ જ છે। ઠાકોર ભગવાનદાસ માલિક। અમારો ભાંડવાડા હાજી મોલ્લાનો વિસ્તાર છે અને અમારી સમસ્યા છે કે આ કટ બંધ થવું જોઈએ, અહીંયા લગાવવા નહીં જોઈએ બસ। એટલે તે શું કામગીરી કરવામાં આવતી? તમારો શું વિરોધ છે? અમારો વિરોધ આ છે કે ભાઈ 3-4 મોલ્લાના બધા વ્યક્તિ અહીંથી અવર જવર થાય છે ને એક જ રસ્તો છે બધા રહેવાસીઓનો। ભાંડવાડા, બારિયાવાડ, માળી મોલ્લા, રહેમતનગર, ભોઈ કબ્રસ્તાન, આ બધા એક જ રસ્તાથી આવડ જવડ થાય છે ને આ રસ્તો બંધ થઈ ગયો તો પછી રોજના એક્સિડન્ટ થશે, કેમ કે રોંગ સાઈડ જવાનું છે બધાને। શું માંગ તમારી? શું માંગ? અમારી માંગ એ જ છે કે આ કટ બંધ થઈ જાય, આ ખુલ્લું રહે। શું નામ આપનું? શેખ યુસુફભાઈ। વડોદરામાં આજથી 1 હપ્તા પહેલાં રક્ષિત કાંડ જે થયું, જેમાં એક લેડીએ એમનું જીવ ગુમાવ્યું, એના પછી તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અને તંત્ર જ્યાં કટ બંધ કરવા જેવી નથી એ કટ પણ બંધ કરવા માંગે છે આખા વડોદરા શહેરનું, અને એક ભયનો માહોલ ફેલાઈ રહ્યા છે। આ માહોલ ખરાબ કરી રહ્યા છે। આજે વડોદરા શહેરમાં આવેલ ભાંડવાડા વિસ્તારમાં નાકે અંદર 3 થી 4 વસ્તીઓ છે। ભાંડવાડા છે, માળી મોહલ્લો છે, બારિયાવાડ છે, રહેમતનગર છે, તકિયો છે, આમ 5 વસ્તી ધરાવતી આ મોહલ્લો છે આખું, અને એમાં 15 થી 20 હજાર લોકો ત્યાં રહે છે। આજે કોઈ એમ્બ્યુલન્સ આવવા જવાની એ હોય કે 108ને બોલાવવાની હોય તો એક જ કટ છે અમારી પાસે જે અમારી મહેલામાં આવી શકે। જો તમે આગળથી કટ લેશો તો પેટ્રોલની કટ એટલી મોટી નથી કે ત્યાંથી ફરીને આટલી મોટી ગાડી કોઈ આવી શકે। અને તમે પાસમાં જોયું હશે કોઈ પણ પડ્યા હતા ભાંડવાડાના નાકે કોઈ એક્સિડન્ટ થયું હોય કે અહીંયા કોઈએ જીવ ગુમાવ્યો હોય, આજ સુધી બન્યું નથી। એ તો મોહલ્લાનો નાકો છે, ત્યાંથી લોકોની અવર જવર છે। જો એ જ બંધ કરવામાં આવશે તો પછી અમારી અવર જવર કેવી રીતે કરવાની? અને જ્યાં પેટ્રોલ પંપનો જે કટ છે ત્યાં પહેલાં 8 થી 10 એક્સિડન્ટ થયો છે, લોકોએ જીવ ગુમાવ્યો છે, એ કટ ચાલુ રાખે છે અને જ્યાં કશું નથી થયું એ કટ બંધ કરવા માંગે છે, જેથી આજ રોજ અમે લોકો
જે કોર્પોરેશનના અધિકારીઓ જે આવ્યા હતા એ કટ બંધ કરવા માટે એમને રજૂઆત કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશન કુંભારવાડા પીઆઈ સાહેબને પણ રજૂઆત કરી છે અને અમે આગળ પણ પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરીશું કે આવી રીતે જે કટ જે અમારા મોહલ્લાની એક અવર જવરનો એક રસ્તો છે એ બંધ કરવામાં નહીં આવે, જેના લીધે 15,000 થી 20,000 લોકો જ્યાં ત્યાં સ્થાનિક લોકો વસે છે એ લોકોને બહુ તકલીફ પડશે આવવા જવામાં અને એક્સિડન્ટ થવાની સંભાવના વધારે થશે. અઝીમ શેખ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.